જે આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે તેમની યાદમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। તો સર્વપ્રથમ હું સર્વને વિનંતી કરીશ કે પોતાના સ્થાન ઉપર ઊભા થઈ જાય અને 2 મિનિટનો મૌન પાડીએ આપણે એમની યાદમાં, અને તત્પશ્ચાત આપણે દીપ પ્રાગટ્ય કરીને આ ટુર્નામેન્ટને સ્ટાર્ટ આપીએ। ओम शांति शांति शांति। तो उपस्थित महानुभावोને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આવી જાય। દીપ પ્રાગટ્ય થવા જઈ રહ્યું છે ત્યારે આપણે તાળીઓનો ગડગડાટ ચાલુ રાખીએ। જેવું દીપ પ્રાગટ્ય થઈ જાય તો ઉપસ્થિત બાળાઓના હાથે આવેલ અતિથિઓનું તિલક કરીને સન્માન કરવામાં આવશે। તાળીઓનો ગડગડાટ બંધ ના થવો જોઈએ। દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે, આ ટુર્નામેન્ટને સ્કોરની સાથે આપણે વધાવીએ। જેમની યાદમાં આ ટુર્નામેન્ટ છે એવા મનોજભાઈ મકવાણા, મહેશભાઈ મકવાણા, દિલીપભાઈ મકવાણા, દિનેશભાઈ ભવરભાઈ મકવાણા, મદનભાઈ ગાવરી, અનિલભાઈ સોલંકી, રાહુલ ચૌહાણ, અજય મકવાણા, વિજય વાઘેલા, સાવન સોનવાલ, વિજય ડી વાઘેલા, મંગલ અટસવાલ, વિજય મકવાણા અને અમૃતભાઈ સોલંકી। જે મિત્રો આપણી વચ્ચેથી વિદાય લઈ ગયા છે, બહુ સારા ક્રિકેટરો હતા। એમાંથી મહેશ મકવાણા હોય, વિજય હોય, એ દરેક આપણા સ્મરણોમાં છે, આપણી સાથે રમેલા છે અને તેઓને આપણે આજે યાદ કરીએ છીએ ત્યારે આપણને બહુ દુઃખ થાય છે, પણ તેમની યાદની આવી ટુર્નામેન્ટનું પણ આયોજન થાય છે તે ખૂબ સારી વાત છે। હું 5 ભાઈઓને વધાવીશ। એકવાર જોરદાર તાળીઓ અનિલ સોલંકી, જયેશ ઝાલા, મુકેશ મકવાણા, કેતન મકવાણા અને મનીષ સોલંકી માટે થવી જોઈએ। हेलो हेलो खूब ज सारू एवं भव्य आयोजन करवामां आव्युं छे क्रिकेट टूर्नामेंटनुं। अनिल सोलंकी, जयेश झाला, मुकेश मकवाणा, केतन मकवाणा, मनीष सोलंकी अने दरेक क्रिकेट प्रेमीओ अने मंच पर विराजमान महानुभावोने आपणे ताळीओथी एमने વધાવી લઈએ। भाई वाल्मीकि प्रीमियर लीग क्रिकेट टूर्नामेंट स्मृति कप जे विल्लाओ आपणा वच्चे विदायमान थया छे के जेमणे क्रिकेट में पोतानी जिंदगी निकाली छे, समाज माटे क्रिकेट रम्या छे, समाजनुं नाम बीजी जग्याओ पण जई अने जेने समाजनुं नाम पण आपणुं उज्जवल कर्युं छे, आपणी समाजनुं नाम साथे संकळायेला छे एवा क्रिकेट प्रेमीओ आपणा वच्चेथी विदायमान रह्या छे। एमनी यादमां एक स्मृति कप आपणे आयोजन करवामां आव्युं छे। कहेवामां आव्युं छे कि हीरा ना जाने उसका मोल, हीरा ना जाने उसका मोल, जवेरी बताए उसको अनमोल।
જે ઝવેરી હોય એ જ એને અનમોલ બતાવી શકે છે. આ ક્રિકેટ પ્રેમીઓ છે એ બધાને ખબર છે કે આપણા વચ્ચે કયો હીરો કયો ડાયમંડ છે એ મિસ થયો છે, કયો સિતારો છે ઝાંખું પડી ગયો છે. આ જ્યારે ક્રિકેટ રમતા હશે, જ્યારે એમની વચ્ચે એમની ટીમમાં આજે એમને મહેસૂસ થતું હશે પોતે કે કયો એમને એક સિતારો ખોયો છે. તો એવા દરેક ક્રિકેટ પ્રેમીઓ જે ક્રિકેટોને વિદાયમાન આપ્યા છે એમની યાદગીરીમાં આપણે આ એક ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. આપણે સૌ સાથે મળીને દરેક જણ સાથ સહકાર આપી અને આપણે આ ટુર્નામેન્ટને એક શરૂઆતથી લઈને એન્ડ સુધી અંત સુધી સહકાર આપીને આ ટુર્નામેન્ટને આપણે પૂર્ણાહુતિ કરવાની છે. તે ઉપરાંત આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે દરેક વ્યક્તિઓએ, દરેક ખેલાડીઓએ, દરેક ફ્રેન્ચાઇઝીઓએ સારો એવો સાથ સહકાર આપ્યો છે. અને અહીંયા ઉપસ્થિત દરેકને હું આવકારું પણ છું કે જેમને પોતાનો કિંમતી સમય આપી અને આ ટુર્નામેન્ટની શોભા વધારી છે. ટૂંક સમયમાં આપણે આ ટુર્નામેન્ટ ચાલુ કરી રહ્યા છીએ. એમાં પ્રથમ મેચ પ્રબોધ 11 અને એડી બ્રધર્સ બરાબર એમના વચ્ચેની આજે આપણે સૌપ્રથમ આ શુભારંભ મેચ આપણે ચાલુ કરવાના છીએ. બસ ટૂંક સમયમાં આપણે જે મુખ્ય અતિથિઓ આપણા વચ્ચે આવી ગયા છે એમના સામે રહી અને આપણે ટોસ વિધિ કરી અને આપણે આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ચાલુ કરીએ છીએ. ટુર્નામેન્ટ 2025ની અંદર આપણી વચ્ચે ઉપસ્થિત મહાનુભાવોનું આપણે ફૂલહાર દ્વારા સ્વાગત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સર્વપ્રથમ આપણી વચ્ચે ઉપસ્થિત કિરીટભાઈ વણકર પ્રમુખ શ્રી નવનિર્માણ સેના ગાંધીધામ તેમનું ફૂલહારથી સન્માનિત કરશે અનિલભાઈ સોલંકી. અને આપણે સૌ તાલીઓથી એમને વધાવી લઈએ. કિરીટભાઈ વણકર. તત્પશ્ચાત આપણી વચ્ચે ઉપસ્થિત જય ભીમ સંગઠનના પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિના ઉપપ્રમુખ એવા વિનોદભાઈ ગાવણિયાને ફૂલહારથી સન્માનિત કરશે જયેશભાઈ ઝાલા. તત્પશ્ચાત આપણી વચ્ચે ઉપસ્થિત એડવોકેટ વસંતભાઈ દવે તેમનું ફૂલહારથી સન્માનિત કરશે મુકેશ ગોવિંદભાઈ મકવાણા. તત્પશ્ચાત આપણી વચ્ચે ઉપસ્થિત સાહેબ શ્રી દીપેનભાઈ જોડને વિનંતી કરીશ કે તેમને ફૂલહારથી સન્માનિત કરશે મનીષભાઈ સોલંકી. તત્પશ્ચાત આપણી વચ્ચે ઉપસ્થિત ચમનભાઈ લાલજીભાઈ મકવાણા પૂર્વ નગરસેવક ગાંધીધામ વોર્ડ નંબર 6 તેમનું ફૂલહારથી સન્માનિત કરશે રાજુભાઈ સોનવાલ. રાજુભાઈ. તત્પશ્ચાત આપણી વચ્ચે ઉપસ્થિત પરસોત્તમભાઈ મકવાણા તેમનું ફૂલહારથી સન્માનિત કરશે કેતન મકવાણા. ક્લિક કરી લેજો બસ. તત્પશ્ચાત આપણી વચ્ચે ઉપસ્થિત વડીલ શ્રી એવા ઈશ્વરભાઈ ભૂદરભાઈ બાબરિયા તેમનું ફૂલહારથી સન્માનિત કરશે ફરી એકવાર મનીષ સોલંકી. તત્પશ્ચાત આપણી વચ્ચે ઉપસ્થિત જય ભીમ સંગઠનના ઓડિટર એવા રમેશભાઈ પરમાર તેમનું ફૂલહારથી સન્માનિત કરશે જયેશભાઈ પરમારનું વિનંતી કરીશ કે રમેશભાઈ પરમારનું ફૂલહારથી સન્માનિત કરે. તત્પશ્ચાત મારા સાથી કોમેન્ટર અને જય ભીમ સંગઠનના ખજાનચી એવા ગણેશભાઈ વાઘેલાનું ફૂલહારથી સન્માનિત કરશે મહેન્દ્ર મકવાણા. આપણા ખૂબ સમાજના સરસ કોમેન્ટર હોય.
જય ભીમ સંગઠન કચ્છના સહમંત્રી એવા સંજયભાઈ સોલંકી તેમનું ફૂલહારથી સન્માનિત કરશે અશોકભાઈ સોલંકી. તત્પશ્ચાત આપણી વચ્ચે ઉપસ્થિત વડીલ એવા બાબુભાઈ નનુભાઈ ઝાલા તેમને ફૂલહારથી સન્માનિત કરશે વિજય મકવાણા. વિજય મકવાણા વિજય વિજયભાઈ મંત્રી પણ અહીંયા નિમાયેલા છે બંટીભાઈ. તે તાળીઓ થઈ જાય બંટીભાઈ માટે, જે દરેક ટુર્નામેન્ટમાં ખૂબ જ સારો સાથ સહકાર આપે. આપણી વચ્ચે ઉપસ્થિત આસિફભાઈ ખલીફા, આપણે જે ટુર્નામેન્ટની અંદર સાઉન્ડની સેવા આપી રહ્યા છે એવા ફૂલાલથી વધાવી લે. આઇકોનનું વિનંતી કરીશ, ટીમના ઓનરના આઇકોનને બંનેને વિનંતી કરીશ કે તેઓ અહીંયા કાને ઉપસ્થિત થાય. તાળીઓની ગડગડાટ રૂકવી ના જોઈએ ભાઈઓ. શુભારંભ મેચ છે, પહેલી શરૂઆત છે. બંને ટીમોને અને આઇકોનોને ખૂબ ખૂબ અભિનંદન. કરશું. એટી બ્રધર્સ વિન ધ ટોસ, ડિસિઝન પેન્ડિંગ. તાળીઓ. હવે બેટ બોલ આવી ગયા છે. ઘણી મંત્રી છે બોલ રમો તમે, ત્યાં સુધી એ લોકો ડિસિઝન લઈ લે. ટુર્નામેન્ટને દાતાશ્રીઓ દ્વારા સહકાર રૂપી જે સહકાર આપ્યો છે તે બદલ અહીંયા ક્રિકેટ ટુર્નામેન્ટના તમામ આયોજકો અને ક્રિકેટ પ્રેમીઓ આપને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. દાતાશ્રીઓમાં દીપ સુનિલભાઈ પુરબિયા ટ્રોફી
લક્ષ્મણભાઈ મકવાણા ટેનિસ બોલ, કિરીટભાઈ વણકર પહેલા દિવસના જમણદાતા, મહેશભાઈ વાઘેલા બેસ્ટ બોલર બેસ્ટ મેન ટ્રોફી, સુનિલ વાઘેલા વિનર અને રનર ટીમ મેડલ દાતા, સુનિલ વાઘેલા ભુજ બીપીએલ ક્રિકેટ, દીપકભાઈ મકવાણા પાણીના દાતા, કાંતિભાઈ પુંજાભાઈ વાઘેલા મેન ઓફ ધ મેચ ટી શર્ટના દાતા, સુનિલ આદિવાલ એક દિવસના મંડપના દાતા, નિશાંતભાઈ આશાપુરા મંડપ એક દિવસના મંડપના દાતા, સંજયભાઈ મકવાણા 50 કિલો ચોખાના દાતા, વિશાલભાઈ મકવાણા જય ચૌહાણ આવકાર સાઉન્ડ એક રવિવાર સાઉન્ડના દાતા, રવિભાઈ ચૌહાણ આરવી સાઉન્ડ એક રવિવાર સાઉન્ડના દાતા. તે સિવાય પણ જેમને રોકડ સ્વરૂપે આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો છે એવા રોકડ દાતાશ્રીઓ બાબુભાઈ ઝાલા 2000 રૂપિયા, મયુર રોડવેઝ નવીનભાઈ ડાંગર 5100 રૂપિયા, ચમનભાઈ લાલજીભાઈ મકવાણા 1100 રૂપિયા, પતુભાઈ ધનાભાઈ 500 રૂપિયા, મનસુખભાઈ સેંધાભાઈ ચૌહાણ 1500 રૂપિયા, દેવસીભાઈ અમતાભાઈ મકવાણા, કાળુભાઈ શિવાભાઈ ચૌહાણ 1100 રૂપિયા, રાજ સોલંકી 1100 રૂપિયા, વાસુભાઈ મગનભાઈ ચૌહાણ 1100 રૂપિયા, પરસોત્તમભાઈ ગોવાભાઈ મકવાણા 1500 રૂપિયા, ઈશ્વરભાઈ બુદ્ધરભાઈ બાબરિયા 1100 રૂપિયા અને વસંતભાઈ એડવોકેટ 1100 રૂપિયા. તો આ તમામ અને વિનર ટીમને 1100 રૂપિયા હુસેન શાહ તરફથી. તો આ તમામ દાતાશ્રીઓ જેને આ ટુર્નામેન્ટમાં સહકાર આપ્યો છે તે બદલ ખૂબ ખૂબ આભાર અને તાલીઓથી વધાવી લઈએ આપણે. અને ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રી કે જેમને પોતાનો કિંમતી સમય અને આ ટુર્નામેન્ટના ક્રિકેટ પ્રેમીઓને સાથ સહકાર આપ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.